MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH ગોંડલના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અલ્પેશ કથિરિયાની ગોંડલ મુલાકાત પહેલા જ વિરોધ શરૂ થયો છે. રીબડામાં પાટીદાર યુવકો જ અલ્પેશ કથિરિયા સામે વિરોધ દર્શાવી રહ્યા છે. બેનર અને કાળા વાવટા સાથે વિરોધ પ્રદર્શન થયું. ગણેશ જાડેજાના સમર્થકોએ અલ્પેશ કથિરિયા સામે વિરોધ દર્શાવ્યો. સમર્થકોએ હાઈવે પર એકત્ર થઈને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. છેલ્લા થોડા દિવસથી ગોંડલમાં પાટીદાર સમાજ અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પરિવાર વચ્ચેનો મતભેદ છે તે ચાલી રહ્યો છે. આજે એક તરફ થોડા દિવસ પહેલા સુલતાનપુર ખાતે ગણેશ ગોંડલ છે તેમના દ્વારા એક પડકાર છે તે ફેંકવામાં આવ્યો હતો કે જે લોકો વિરોધ કરી અને જાતિવાદ ફેલાવી રહ્યા છે તેઓ એકવાર ગોંડલમાં આવે. જે પડકાર ઝીલીને કેટલાક પાટીદાર યુવાનો છે અલ્પેશ કથિરિયા સહિતના તે આજે ગોંડલમાં આવવાના છે ને તે પહેલા ગોંડલના જ્યાંથી ગોંડલની હદ શરૂ થાય છે ત્યાં જ વિરોધ પ્રદર્શન છે તે જોવા મળ્યું છે. આપ જે પ્રકારે દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો કે કેટલાક યુવાનો છે તેમના દ્વારા આ જે કાળા વાવટા છે તે ફેલાવવામાં આવ્યા છે. ગોંડલની જનતાનો એક જ નારો, જ્ઞાતિવાદને જાકારો, આ પ્રકારના બેનર સાથે અત્યારે જે પાટીદાર સમાજ અને અલગ અલગ સમાજના લોકો છે તે એકત્ર થયા છે. આપણે અહીં કેટલાક લોકો સાથે વાત કરીશું. કાકા, શું કહેશો, શું વિરોધ છે? જે રીતે ગોંડલ છેલ્લા ઘણા દિવસોથી ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ સામસામે છે તેવી વાત છે, જે પૂર્વ ધારાસભ્યનો પરિવાર દાદાગીરી કરી રહ્યો છે તેવી વાત છે. આ વાતને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? સાવ જૂઠું છે. આવું કોઈ ગોંડલમાં એટલી મદદ કરે છે, એને કોઈ દાદાગીરી કરી નથી. આ લુખા હોય છે ને એના અમે દાદાગીરી કરી છે અને કરવી જોઈએ. અત્યારે શું વિરોધ કરવામાં આવશે? અત્યારે આજે એને ટેકો લઈને બેઠા છે ને, થોડાક દી પહેલા આની વિરુદ્ધ બોલતી હતી. પૈસા દીધા તો એના ખોરે બેન ઓની વિરુદ્ધ બોલે છે. આ ચાલુ ખટારા છે બધા. તમે શું કહેશો? અહીં દાદાગીરી છે ગોંડલમાં? ના ના, એવું કશું છે જ નહીં. અહીંયા કોઈ જ્ઞાતિ જાતિના વાળા નથી, કશું છે નહીં. અહીંયા શાંતિ છે. ખરેખર તો અમારે રીબડાની અંદર અશાંતિ છે. જે હું બોલી રહ્યો છું, રીબડાની અંદર આ પ્રોબ્લેમ છે. ખરેખર એને અહીંયા અવાજ ઉઠાવવાની જરૂર છે. અમે 2 વર્ષ પહેલા સંમેલન બોલાવેલું હતું પાટીદાર સમાજનું, ત્યારે આ લોકો ક્યાં હતા? પણ બીજા પણ કેટલા અહીં ગોંડલની જનતાનો એક જ નારો, જ્ઞાતિવાદને જાકારો, આવું શા માટે લખ્યું છે? જે અલ્પેશ કથિરિયા સહિતના પાટીદાર યુવાનો કહી રહ્યા છે કે પાટીદારોને ગોંડલમાં ત્રાસ છે. શું કહેશો તમે? અમે પાટીદારના દીકરા છીએ. હું લેવા પટેલ પાટીદારનો જ દીકરો છું. અમને એવું ક્યાંય દેખાતું નથી. આ બધા અમે હળીમળીને રહીએ છીએ. બધા જ સમાજ હળીમળીને એ લુખા તત્વો જે બહારથી આવીને અસામાજિક વાતાવરણ ફેલાવી રહ્યા છે એ ખરેખર નિંદનીય છે. એવું કાંઈ છે જ નહીં અહીંયા. અત્યારે શું વિરોધ તમે કરવાના છો? અમે જે જ્ઞાતિવાદ છે, જે લોકો મુદ્દો લઈને આવે છે એનો વિરોધ કરીએ છીએ કે ભાઈ તમે તમારા સુરતમાં રાજકારણના રોટલા શેકો, અહીંયા આવવાની જરૂર નથી. અમને અહીંયા અંદરો અંદર વિવાદ કરાવોમાં. પણ જે અલ્પેશ કથિરિયા સહિતના, જીકીઝા પટેલ સહિતના તમામ લોકો એવું કહી રહ્યા છે કે પાટીદાર સમાજ પૂર્વ ધારાસભ્યના પરિવારથી દબાઈ છે ગોંડલમાં. શું કહેશો? સાહેબ, દબાવડો હોય ને તો કોઈ બહાર ન નીકળે. આ તમે જોવો છો સ્વયંભૂ પબ્લિક આવેલી છે, કોઈને ઘરેથી ભાડે બોલાવેલા નથી. શું કહેશો તમે? ડર છે? ડર? મોટાભાઈ વડીલ છો તમે, આટલા વર્ષોથી તમે ગોંડલમાં, રીબડામાં રહેતા હશો. પૂર્વ ધારાસભ્યનો ત્રાસ છે અત્યારે અહીં? શું કહેશો? ના ના, જરાય નહીં. મદદ કરે છે. અને અમારા સમાજના જે આગેવાન રહ્યા, રમેશભાઈ ટીલાડા, પછી ભાઈ નરેશભાઈ ઉંધાડ, આ લોકોને બધાને અમે આમંત્રિત કરેલા. કોઈ વ્યક્તિ અમારા સંમેલનમાં આવેલા નથી. બરોબર છે. અને બીજી વાત એ, અત્યારે જે પોઝિશન રીબડાની અંદર અસલ પાટીદાર હોય, બરોબર છે, તો એક ખેતર ડાયરેક્ટ લઈ અને ડાયરેક્ટ ભરતી કરી જોવે. મેં 10 જગ્યાએ 10 જણાને મેં પૂછેલું કે ભાઈ તમે મારા ખેતરમાં ભરતી કરવા આવો, તો કોઈના ટ્રેક્ટર આવે તો એ લોકો એને આડા ઉભા. એમાં તમને પૂર્વ ધારાસભ્ય મદદ કરે છે? એમ આ પૂર્વ ધારાસભ્ય મદદ કરે છે ગોંડલના, જયરાજસિંહ જાડેજા, એના ટેકે જ આ હાલે છે. બરોબર છે. અને અત્યારે પાછું પહેલા હતું એવું ને એવું શાસન થઈ ગયું છે. સ્પષ્ટપણે જે તમે દ્રશ્ય
જોઈ રહ્યા છો અત્યારે કે પાટીદાર સમાજના લોકો છે તેઓ અત્યારે જે કાળા વાવટા છે તે ફરકાવી રહ્યા છે અને અલ્પેશ કથિરિયા, જીગીસા પટેલ સહિતના જે પાટીદાર યુવાનો કે જેઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી એવું કહેવામાં આવે છે કે ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પરિવાર છે તે પાટીદાર સમાજને દબાવી રહ્યો છે, તેના વિરોધમાં ગોંડલ એટલે કે રીબડાની શરૂઆતથી જ જે આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને આ સમગ્ર મામલે એક વિધાનસભાની ચૂંટણીમાં જે પ્રકારનો ગરમાવો હોય તે પ્રકારનો માહોલ છે તે અત્યારે ગોંડલમાં જોવા મળી રહ્યો છે. એક તરફ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના સમર્થનમાં પાટીદાર સમાજ સહિતના અનેક લોકો આવી રહ્યા છે, બીજી તરફ કેટલાક એવા પણ લોકો છે કે જેઓ અલ્પેશ કથિરિયા અને સહિતના જે પાટીદાર આગેવાનો છે, પાટીદાર નેતાઓ છે તેમના સમર્થનમાં છે અને તેને લઈને જ આજનો દિવસ છે તે જરૂરથી ગોંડલ માટે એટલા માટે મહત્વનો છે કારણ કે એક તરફ જે છેલ્લા વર્ષોથી સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ સામસામે હોવાની વાતો છે તે આવતી હતી, કેટલાક એવા કિસ્સાઓ પણ સામે આવ્યા હતા અને તે જ વાતનું ફરી એકવાર પુનરાવર્તન થયું છે. તેને લઈને જરૂરથી રાજકારણ છે તે પણ ગરમાયું છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MBH